રામ રામ સીતારામ મુનાગર જણ માર્કેટની અંદર મારુતિ બ્રિઝાની ફેસલિફ્ટ વર્ઝન 2026ની આવી ગઈ છે અને એની ફૂલ પ્રાઇઝિંગ પર હવે રિવીલ થઈ ગઈ છે. આ વિડીયોની અંદર હું તમને એક એક વસ્તુ ડિટેલમાં સમજાવું કે કઈ પ્રાઇઝિંગ કઈ રીતના છે, એન્જિન ઓપ્શન કઈ રીતના તમને જોવા મળે છે અને શું શું આમાં નવું આપણે જોવા મળે છે એના વિશે પણ આપણે લોકો વાત કરશું થોડી ઘણી. અને સાથે સાથે આપણે લોકો એ પણ વાત કરશું કે પ્રાઇઝિંગ કઈ રીતના આપણે લોકોને અહીંયા જોવા મળે છે. સૌથી પહેલાં તમને લોકોને જો અહીંયા કહું તો આપણે સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ તો આપણે લોકોને ખબર જ હતી કે 7,40,000થી આની પ્રાઇઝિંગ સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ આપણે જોવા મળશે. પણ અને બીજા જે વેરિયન્ટ છે એની બધાની પ્રાઇઝિંગ આપણે જોવા નથી મળતી, પણ હવે એ પ્રાઇઝિંગ પણ અવેલેબલ થઈ ગઈ છે. અહીંયા શરૂઆતી કિંમત 7,40,000થી આપણે જોવા મળે છે અને ટોપ મોડલની કિંમત અહીંયા 13,55,000 આપણે જોવા મળે છે. હવે અહીંયા જે સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ છે એની અંદર જો આપણે લોકો વાત કરીએ તો અહીંયા જે સ્ટાર્ટિંગથી જ તમને ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે. આ કારની અંદર જે તમને અલગ અલગ જે નવી નવી વસ્તુમાં મેઇનલી એન્જિન એક અપગ્રેડ જોવા મળે છે. ટેકનિકલ વસ્તુમાં આ એક બહુ મોટો અપગ્રેડ છે. ઘણી બધી કારની અંદર જ્યારે ફેસલિફ્ટ આવે છે ત્યારે એની અંદર એન્જિનમાં કોઈ અપડેટ જોવા નથી મળતો, પણ આની અંદર તમને બ્રિઝાની અંદર એક ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે. આ મારુતિની જ એક કાર ફ્રોન્ક્સ કરીને આવે છે માર્કેટની અંદર, એમાંથી જ લેવામાં આવ્યો છે, પણ અહીંયા તમને થોડીક પાવર વધારે જોવા મળે છે, ટોર્ક વધારે જોવા મળે છે. એટલે કે બેસિકલી થોડોક અહીંયા ટ્યુન કરીને અહીંયા આ એન્જિન ઓપ્શન તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. વધુ પાવર તમને અહીંયા જોવા મળશે. હવે આ ટર્બો પેટ્રોલ એન્જિન સ્ટાર્ટિંગથી જ તમને જોવા મળી જશે, પણ આ ખાલી મેન્યુઅલની અંદર આવશે, ઓટોમેટિક ગેરબોક્સની સાથે અવેલેબલ નથી. તો એ તમારે લોકોને જોઈ લેવાનું છે. ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે તમને 1.5 લિટરનો જે સીએનજીની સાથે અવેલેબલ છે એ તમને જોવા મળે છે. સાથે સાથે જે નેચરલી એસ્પિરેટેડ એન્જિન, જે પેટ્રોલ એન્જિન નોર્મલ તમે લોકો કહો સીએનજી વગરનું, તો એ તમને 1.5 લિટરનો જ એ તમને લોકોને જોવા મળે છે. અને એની અંદર તમને લોકોને ઓટોમેટિક મેન્યુઅલ બંનેનો ઓપ્શન જોવા મળી જશે. હવે અહીંયા જે તમને બદલાવ જે જોવા મળે છે, એન્જિનમાં એક સારો એક ટર્બો પેટ્રોલ એન્જિન આપી દીધો છે. આની અંદર એક રેડાર પણ અવેલેબલ કરવામાં આવ્યું છે. પાછળની સાઈડ રિયલ રેડાર તમને જોવા મળશે, એટલે કે કારની બંને સાઈડ પાછળ તમને રેડાર જોવા મળશે. તમારી કારની પાસેથી કોઈ કાર પસાર કરશે તો એ વોર્નિંગ લાઇટ આપશે. ઘણી બધી સેફ્ટી પેરામીટર્સ તમને એમાં જોવા મળશે. અને સાથે સાથે જે તમારો મિરર છે એની અંદર પણ તમને વોર્નિંગ આપશે કે સાઈડમાંથી એક વ્હીકલ આવી રહ્યું છે, તો એનો સાઇન પર તમને લોકોને ત્યાં જોવા મળી જશે. તો આ બધું સેફ્ટીથી રિલેટિવ તમને ફ્યુચર જોવા મળે છે. અને ભારત એનકેપમાં 5 સ્ટાર રેટિંગ તો આવી જ ગઈ છે, તો એમાં કંઈ આપણે લોકોને બોલવાનું જરૂર જ નથી. અને સાથે સાથે જો વાત કરીએ તો દે આર મલ્ટિપલ થિંગ્સ જે આની અંદર ઇન્ટિરિયરની અંદરની સાઈડ બદલાવ કરવામાં આવ્યા છે, પણ એ નાના નાના અને એવા બધા ડિસ્પ્લેમાં એક ચેન્જીસ કરવામાં આવ્યો છે. જે ડિસ્પ્લે મને ખરેખર ગમતી તો નથી, કેમ કે આ આફ્ટર માર્કેટ જે ડિસ્પ્લે લગાડેલો હોય છે એ ટાઈપની જ જોવા મળે છે, તો મને આ ગમતી નથી. થોડીક વધુ સારી ઇમ્પ્રૂવ ડિસ્પ્લે અહીંયા જોવા મળે તો વધારે સારું હતું. અહીંયા તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સારો જોવા નથી મળતો. એ ડિજિટલ જે આપણે લોકો આજની તારીખમાં કહીએ ને, તો ડિજિટલ જોવા નથી મળતું. એ જ નોર્મલ ટાઈપનો જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જે તમારા કારની સ્ટેરિંગની સામે હોય છે, સ્પીડોમીટરને જે જોવા મળે છે, એ તમને એઝ ઇટ ઇઝ સિમિલર જ જોવા મળે છે. એમાં કંઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યું, તો એ થોડુંક ચેન્જ કરવાની જરૂર હતી ખરેખર. તો અડધું ડિજિટલ આપી દીધું હોત તો વધારે સારું હતું, તો એ કરવાની જરૂર હતી. હવે અહીંયા વાત કરીએ મેઇનલી કે પ્રાઇઝિંગ અનુસાર આ કાર લેવી જોઈએ કે ના લેવી જોઈએ. જો મારું સૌથી પહેલાં કહેવાનું છે કે આના કંઈ બહારથી બહુ કંઈ ચેન્જીસ નથી કર્યા. એકદમ ડિઝાઇન કે બધું તમે લોકો જુઓ તો એ ઓલમોસ્ટ સિમિલર હશે. કોઈ જાતનો ચેન્જીસ તમને જોવા નથી મળતો. અંદરની સાઈડ તમે લોકો જુઓ તો થોડા ઘણા ચેન્જીસ તમને જોવા મળે છે. એન્જિનની અંદર મેજર ચેન્જીસ થઈ ગયો છે. ટર્બો પેટ્રોલ એન્જિન આવી ગયો છે, તો તમે લોકો એ ખરીદી શકો છો. ટર્બો પેટ્રોલ એન્જિન તમને સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગથી જ જોવા મળી જાય છે. 7,40,000થી જ તમને લોકોને જોવા મળી જાય છે, તો તમને એક એ ફાયદો જોવા મળે છે. અને આઈ થિંક આ એક માત્ર કાર હશે જે ટર્બો પેટ્રોલ એન્જિન ઓફર કરે છે અને સૌથી ઓછી કિંમતની અંદર ટર્બો પેટ્રોલ એન્જિન આપે છે, તો આ એક સારી બાબત છે. હવે તમે લોકો આ કારને ખરીદી શકો છો. તમને ફૂલ પ્રાઇઝિંગ પણ આવી ગઈ છે, તો તમે લોકો વેરિયન્ટ્સ અલગ અલગ વેરિયન્ટ છે, CR વેરિયન્ટ આઈ થિંક છે, તો એના હિસાબે તમે લોકો આ કારને ખરીદી શકો છો. ખરેખર એક અપગ્રેડ સારો એવો જોવા મળે છે. બહુ એકદમ ધમાકેદાર અપગ્રેડ તો નથી જે રીતના આને લોન્ચ કરી છે, પણ હા એક સારો એવો અપડેટ કરી દીધો છે. એન્જિનની અંદર મેજરલી અપડેટ એક સારો તમને જોવા મળે છે. તો ઓવરઓલ એક સારું પેકેજ છે. બ્રિઝા એક એવી કાર છે જેની અંદર
ઓવરઓલ જોઈએ તો સ્પેસ જોવો કે પછી તમે ઓવરઓલ બહારથી ગાડી જોવો તો એકદમ ડિસન્ટ ટાઈપની ગાડી તમને જોવા મળે છે. નહીં કંઈ બહુ જોરદાર ગાડી છે કે નહીં કંઈ એકદમ થર્ડ ક્લાસ ગાડી છે, એકદમ મિડમાં આવે ને એવી કાર તમને જોવા મળે છે. અને આને જોતાં કંઈ એવી ખરાબ વસ્તુ કે કંઈ એવું જોયા ડિઝાઇન ખરાબ છે કે એવું ક્યારેય તમને નહીં લાગે. એકદમ પરફેક્ટ કાર જે આપણે લોકો કહીએ ને કે એકદમ મિડમાં રહીને એવી કાર જો તમે લોકો ગોતતા હોય, એકદમ સારી એવી દેખાવામાં પણ સારી હોય, અંદરથી પણ સારી હોય, એની અંદર ફીચર પણ સારા હોય, તો એ ટાઈપની એક માઇલેજમાં પણ સારી હોય, પાવરમાં પણ સારી હોય, એ બધું તમે લોકો જોતા હોય તો આ કાર તમારા માટે છે, તમે લોકો ખરીદી શકો છો. વધુ જાણકારી જોતી હોય તો તમે લોકો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, આપણે ત્યાં પણ વાર્તાલાપ કરી લેશું. આવા જ વધુ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આપણી સરળ ભાષાની અંદર ઓટોમોટિવથી રિલેટિવ, એવિએશનથી રિલેટિવ આપણે લોકો આવા જ વિડીયોઝ બનાવતા રહીએ છીએ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ચાલવાનું